શ્રમ કાર્ડ જે સરકાર દ્વારા ચાલતી ઘણી યોજનાઓમાં એક મહત્વના દસ્તાવેજ તરીકે ઉપયોગ થાય છે, જેમ કે માનવ કલ્યાણ યોજના કે પછી માનધન યોજના, જેમાં મહિને ₹3000નું પેન્શન આપવામાં આવે છે. તો આજના વિડીયોમાં આપણે વર્ષ 2025માં ઈ-શ્રમ કાર્ડ માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરશું તે જોવાના છે. ઓનલાઈન અરજી તમે મોબાઈલ ફોનથી કરી ફક્ત 5 મિનિટમાં કાર્ડ મેળવી શકો છો. હવે ઈ-શ્રમ કાર્ડ બનાવવા માટે કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે તે જોઈએ. ઈ-શ્રમ કાર્ડ બનાવવા માટે આધાર કાર્ડ પ્લસ આધાર કાર્ડ સાથે લિંક કરેલ મોબાઈલ નંબર અને બેંક પાસબુક. હવે અરજી કરવા માટે ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક અથવા ક્રોમ બ્રાઉઝર ઓપન કરી ઈ-શ્રમ સર્ચ કરશો એટલે ઈ-શ્રમ કાર્ડ બનાવવા માટેની ઓફિશિયલ વેબસાઇટ આવી જશે. તેના પર ક્લિક કરવાનું છે. ત્યાર પછી ગો ટુ મેન પેજ પર ક્લિક કરશો એટલે વેબસાઇટના હોમ પેજ પર આવી જશો, જેમાં અહીં રજિસ્ટર ઓન ઈ-શ્રમ પર ક્લિક કરવાનું છે. હવે અહીં સેલ્ફ રજિસ્ટ્રેશન માટે આધાર કાર્ડ સાથે લિંક કરેલ મોબાઈલ નંબર દાખલ કરવાનો છે અને આ કેપ્ચા કોડને અહીં કેપિટલ સ્મોલ જેવો છે તેવો દાખલ કરવાનો છે. ત્યાર પછી અહીં કેટલાક પ્રશ્નો પૂછેલા છે, જેમાં EPFO કે ESIC-માં રજિસ્ટર હોય તો યસ સિલેક્ટ કરવાનું છે અને નહીં હોય તો નો સિલેક્ટ કરી સેન્ડ OTP પર ક્લિક કરશો એટલે મોબાઈલ નંબર પર OTP મોકલવામાં આવશે, જે અહીં દાખલ કરી અને આ કેપ્ચા કોડને અહીં દાખલ કરી સબમિટ પર ક્લિક કરવાનું છે. ત્યાર પછી આધાર KYC કરવા માટેનું પેજ આવશે, જેમાં અહીં આધાર નંબરવાળો ઓપ્શન સિલેક્ટ કરી અહીં આધાર કાર્ડ નંબર દાખલ કરવાનો છે અને નીચે OTP વાળો ઓપ્શન સિલેક્ટ રહેવા દેવાનો છે અને કેપ્ચા કોડને અહીં દાખલ કરી અહીં ટીક લગાવી સબમિટ પર ક્લિક કરવાનું છે. ત્યાર પછી આધાર કાર્ડ સાથે લિંક કરેલ મોબાઈલ નંબર પર OTP આવશે, જે અહીં દાખલ કરી અને કેપ્ચા કોડને અહીં દાખલ કરી વેલિડેટ પર ક્લિક કરવાનું છે. આધાર KYC થઈ ગયા પછી આ મુજબનું પેજ આવશે, જેમાં કન્ટિન્યુ ટુ એન્ટર અધર ડિટેલ પર ક્લિક કરવાનું છે. ત્યાર પછી રજિસ્ટ્રેશન માટેનું પેજ આવી જશે, જે 5 સ્ટેપમાં કમ્પ્લીટ કરવાનું છે. તો પહેલા સ્ટેપમાં પર્સનલ ઇન્ફોર્મેશન ભરવાની છે, જેમાં અહીં મોબાઈલ નંબર ઓટોમેટિક આવી જશે. તેની નીચે કોઈ અન્ય મોબાઈલ નંબર પણ દાખલ કરી શકો છો. તેની નીચે અહીં ઈમેલ ID દાખલ કરવાની છે, પણ તે ઓપ્શનલ છે, દાખલ નહીં કરો તો પણ ચાલશે. તેની નીચે મેરિટલ સ્ટેટસ સિલેક્ટ કરવાનું છે, મેરિડ છો કે અનમેરિડ. ત્યાર પછી અહીં પિતાનું નામ દાખલ કરવાનું છે અને તેની નીચે માતાનું નામ દાખલ કરવાનું છે. ત્યાર પછી અહીંથી જાતિ સિલેક્ટ કરવાની છે, જેમાં SC, ST, OBC કે જનરલ તમારે જે લાગુ પડતી હોય તે સિલેક્ટ કરી લેવાની છે. જો જાતિનું પ્રમાણપત્ર હોય તો તે પણ અહીંથી અપલોડ કરી શકાય છે, પણ તે જરૂરી નથી. જો તમારું બ્લડ ગ્રુપ તમને ખબર હોય તો અહીંથી સિલેક્ટ કરી લેવાનું છે, નહીં તો તેને આ રીતે ખાલી રહેવા દેવાનું છે. હવે અહીં વિકલાંગ હોય તો યસ સિલેક્ટ કરવાનું છે, નહીં તો ન રહેવા દેવાનું છે. હવે અહીં નોમિનીની ડિટેલ ભરવાની છે, નહીં ભરો તો પણ ચાલશે, જેમાં અહીં નોમિનીનું નામ દાખલ કરવાનું છે, તેની નીચે નોમિનીની જન્મ તારીખ દાખલ કરવાની છે અને અહીંથી જેન્ડર સિલેક્ટ કરી લેવાનું છે. ત્યાર પછી અહીં નોમિનીનું એડ્રેસ દાખલ કરી અહીં નોમિનીનો મોબાઈલ નંબર દાખલ કરવાનો છે. પર્સનલ ઇન્ફોર્મેશન ભર્યા પછી સેવ એન્ડ કન્ટિન્યુ પર ક્લિક કરવાનું છે. હવે બીજા સ્ટેપમાં એડ્રેસની માહિતી ભરવાની છે, જેમાં અહીંથી રાજ્ય સિલેક્ટ કરી લેવાનું છે અને તેની નીચે જિલ્લો સિલેક્ટ કરવાનો છે. હવે કરંટ એડ્રેસમાં શહેરમાં રહેતા હોય તો અર્બન સિલેક્ટ કરવાનું છે અને ગામડામાં રહેતા હોય તો રૂરલ સિલેક્ટ કરવાનું છે. હવે નીચે એડ્રેસ લાઇન 1 અને 2માં ગામ, ફળિયું, શેરી, કોલોની, ઘર નંબર વગેરે દાખલ કરવાનું છે. તેની નીચે રાજ્ય સિલેક્ટ કરવાનું છે. ત્યાર પછી અહીંથી જિલ્લો સિલેક્ટ કરવાનો છે અને તેની નીચે તાલુકો સિલેક્ટ કરવાનો છે તથા અહીં પિનકોડ નંબર દાખલ કરવાનો છે. હવે અહીં તમે આ એડ્રેસ પર કેટલા વર્ષથી રહો છો તે સિલેક્ટ કરવાનું છે. હવે નીચે પરમનન્ટ એડ્રેસ દાખલ કરવાનું છે. એડ્રેસની માહિતી ભર્યા પછી સેવ એન્ડ કન્ટિન્યુ પર ક્લિક કરવાનું છે. હવે ત્રીજા સ્ટેપમાં અભ્યાસની વિગતો ભરવાની છે, જેમાં અહીંથી કેટલું ભણેલા છે તે સિલેક્ટ કરી લેવાનું છે. જો અભ્યાસ કર્યાનું પ્રમાણપત્ર હોય તો તેને અહીંથી અપલોડ કરી શકો છો, નહીં તો ચાલશે. ત્યાર પછી અહીંથી આવક સિલેક્ટ કરવાની છે અને આવકનો દાખલો હોય તો અહીંથી અપલોડ કરી શકો છો, નહીં અપલોડ કરો તો પણ ચાલશે. હવે ઉપરની વિગતો ભર્યા પછી સેવ એન્ડ કન્ટિન્યુ પર ક્લિક કરવાનું છે. હવે ચોથા સ્ટેપમાં શું ધંધો કરો છો તેની વિગતો ભરવાની છે, જેમાં અહીં નો સિલેક્ટ કરી પ્રાઇમરી ઓક્યુપેશનમાં જો ખેતી કરતા હોય તો લેબર, એગ્રીકલ્ચર અથવા જે કાંઈ ધંધો કરતા હોય તે દાખલ કરવાનું છે. તે માટેનું લિસ્ટ તમે અહીં ક્લિક કરી જોઈ શકો છો. તમે જે ધંધો કરતા હોય તે અહીં ગોતી અને દાખલ કરી દેવાનું છે. હવે અહીંથી આ ધંધો કેટલા વર્ષથી કરો છો તે સિલેક્ટ કરવાનું છે તથા અહીં બીજો કોઈ ધંધો કરતા હોય તો તે દાખલ કરવાનું છે. ત્યાર પછી અહીંથી ધંધાનું પ્રમાણપત્ર હોય તો તે અપલોડ કરી શકો છો. હવે નીચે કેટલાક પ્રશ્નો પૂછવામાં આવ્યા છે, જેમાં પહેલા પ્રશ્નમાં બીજા નંબરનો ઓપ્શન સિલેક્ટ કરવાનો છે. હવે સબ સ્કિલમાં સેલ્ફ લર્નિંગ સિલેક્ટ કરવાનું છે તથા ત્રીજા ઓપ્શનમાં ટુ રિસીવ ફોર્મલ ટેકનિકલ ટ્રેનિંગ સિલેક્ટ કરી લેવાનું છે.
એ બધી માહિતી ભર્યા પછી સેવ એન્ડ કન્ટિન્યુ પર ક્લિક કરવાનું છે. હવે 5મા સ્ટેપમાં બેંકની વિગતો ભરવાની છે, જેમાં અહીં બેંક એકાઉન્ટ નંબર દાખલ કરવાનો છે. ત્યાર પછી ફરી અહીં એકાઉન્ટ નંબર દાખલ કરવાનો છે. ત્યાર પછી અહીં એકાઉન્ટ હોલ્ડરનું નામ લખવાનું છે. ત્યાર પછી અહીં IFSC કોડ દાખલ કરી સર્ચ કરશો એટલે બેંકનું નામ અને બ્રાન્ચનું નામ ઓટોમેટિક આવી જશે. ત્યાર પછી સેવ એન્ડ કન્ટિન્યુ પર ક્લિક કરવાનું છે. ત્યાર પછી જે કંઈ વિગતો ભરી હોય તેનું પ્રિવ્યૂ જોવા મળશે. જેમાં કંઈ ભૂલ હોય તો અહીં એડિટ પર ક્લિક કરી એડિટ કરી શકાય છે અને કોઈ ભૂલ ન હોય તો અહીં ટિક લગાવી અહીં નો સિલેક્ટ કરી સબમિટ કરી દેવાનું છે. ત્યાર પછી અહીં ઈ-શ્રમ કાર્ડ ડાઉનલોડ કરવાનો ઓપ્શન જોવા મળશે. તેના પર ક્લિક કરશો એટલે ઈ-શ્રમ કાર્ડ ડાઉનલોડ થઈ જશે.